આજરોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, આવેદનપત્ર આપવામાં આવ્યું. કારણ કે તમે જોશો કે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં પ્રથમ વર્ષ માટેનો અભ્યાસ ચાલુ થઈ ચૂક્યો છે. આજે 1 મહિના જેવું થઈ ગયું અભ્યાસ ચાલુ થાય, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના જે પીઆરએન નંબર હોય છે તે જનરેટ થયા નથી. વિદ્યાર્થીઓ પીઆરએન વગર તેઓનું જે છે એમએસયુના પોર્ટલ પર લોગિન નથી કરી શકતા, તેઓનું આઈડી કાર્ડ તેઓ ડાઉનલોડ નથી કરી શકતા. એટલે આ ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય કે વિદ્યાર્થીઓને આવી સમસ્યા પડી રહી છે. થોડા દિવસ અગાઉ તમે જોશો કે એમએસ યુનિવર્સિટી દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવ્યું એમએસયુ વિદ્યાર્થી કરીને. હવે જ્યારે પીઆરએન જ જનરેટ નથી થયા તો આ એપ લોન્ચ કરીને તેનો ઉપયોગ જ કંઈ રહ્યો નથી એવું કહી શકાય. કારણ કે તમે જોશો કે વિદ્યાર્થીઓ એટલા હેરાન થઈ ગયા છે, કારણ કે તેઓના જે સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ છે તે પણ ચાલુ થઈ ગઈ છે. હવે લોગિન જ નથી થતું, તેઓ સબ્જેક્ટ કઈ રીતે સિલેક્ટ કરે? હવે ક્યાંક ને ક્યાંક આવા ગંભીર મુદ્દાઓને જે છે યુનિવર્સિટીએ ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક ધોરણે પીઆરએન નંબર જનરેટ થાય તેવી કોશિશ કરવી જોઈએ. આગામી સમયમાં જો પીઆરએન નંબર જનરેટ નહીં કરવામાં આવે તો આગળ શું થાય? ટૂંક સમયમાં જો પીઆરએન નંબર જનરેટ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા જે છે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે હેડ ઓફિસ ખાતે.